સુરત એરપોર્ટ પર બોમ્બની અફવાથી ભય છવાયો। ખોટી રીતે ભય ઊભો કરનાર યુવકની અટકાયત કરાઈ। મંસૂર શેખ નામના યુવકે મજાક કરવા માટે વાત કરી હતી। મારી પાસે બોમ્બ છે તેમ કહીને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો। બોમ્બ હોવાનું કહેતા જ પોલીસને બોલાવીને અટકાયત કરી લેવાઈ। મંસૂર શેખ નામના યુવાને માત્ર વિચિત્ર મજા લેવા માટે આવી હરકત કરી હતી। લોકોને ડરાવીને વિચિત્ર આનંદ લેવા માંગતો હતો મંસૂર શેખ। તપાસ એજન્સીએ પૂછપરછ કરીને પોલીસને સોંપી દીધો છે। તો સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાની જે વાત સામે આવી હતી તેને લઈને એક શખ્સની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। વધુ વિગતો સાથે ચેતન જોડાયેલા છે। ચેતન, લોકોને ડરાવવા વિચિત્ર આનંદ લેવા માટે એક શખ્સ કે જેણે મારી પાસે બોમ્બ છે એવું સુરત એરપોર્ટ પર કહી અને લોકોને ડરાવ્યા હતા, વધુ વિગતો શું છે? જી બિલકુલ થી સુરતના એક યુવાને વિચિત્ર જે આનંદ છે તે માણવા માટે જે રીતે અફવા ફેલાવી હતી, ત્યારબાદ સુરત એરપોર્ટ પર જે દોડધામ છે તે દોડધામ જોવા મળી હતી। ખાસ કરીને જે મંસૂર શેખ નામનો જે યુવાન છે તે વિવિધ જે પ્રક્રિયાઓ છે તેમાંથી પાસ થઈ રહ્યો હતો। તે દરમિયાન તેને જે હાજર જે સ્ટાફ છે તે સ્ટાફને કહ્યું હતું કે મારી પાસે બોમ્બ છે। આ વાત સાંભળતાની સાથે જ જે એરપોર્ટનો જે સ્ટાફ છે તે સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો અને તાત્કાલિક જે પોલીસ છે તે પોલીસને જાણ કરી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે સીઆઈએસએફ સહિતનો સિક્યુરિટી એજન્સીની જે ટીમો છે તે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જે મંસૂર શેખ નામનો જે યુવાન છે તેની બેગ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની સંદિગ્ધ જે વસ્તુ છે તે વસ્તુ મળી ન હતી અને જ્યારે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે માત્ર મજાક ખાતર તેને આ જે નિવેદન છે તે નિવેદન આપ્યું હતું, પરંતુ જે રીતે આ નિવેદન આપ્યું હતું ત્યારબાદ સીઆઈએસએફે તેનો જે કબજો છે તે ડુમસ પોલીસને સોંપ્યો હતો। આ દરમિયાન જે વિવિધ જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। મોડી રાતે ડુમસ પોલીસે જે મંસૂર શેખ નામનો જે યુવાન છે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે।